गंग तरंग प्रवाह चले फिर कूप को नीर पियो न पियो। अब हदे रघुनाथ बसे फिर और को नाम लियो न लियो। कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो। कवि गंग कहे सुन शाह अकबर मूर्ख मित्र कियो न कियो। મિત્રો તો મારે ઘણા છે, પણ એમાં જાદવજી મિત્ર અમારો અકોણો ખરો, બોલે કબાડ અને મૂર્ખાઈ એ ખરી એની. મૂર્ખાઈમાં એ ઘણીવાર મારી થતી ને મારે ખાતો. એકવાર અમે તો મિત્રો ઘણીવાર ભેગા થઈને જાત જાતની વાતો કરતા હોય, એમાં જાદવજી આવ્યો. થોડો ગંભીર લાગ્યો મને તે દિવસે, અને એણે આવતા કીધું મને કે તમે જો હું તને એક પ્રશ્ન પૂછું, હું મૂર્ખ છું અને મારે બુદ્ધિમાન બનવું, તો મારે શું કરવું? અને આવા ભરખા કોને ન હોય? મારા માત્રને એમ થાય કે હું નિર્ધન છું અને ધનવાન બનવું, હું મૂર્ખ છું અને બુદ્ધિમાન બનવું, હું પ્રસિદ્ધિના અંધકારમાં અટવાઈ ગયો છું ને મારે પ્રસિદ્ધિના પ્રકાશમાં આવવું. તો આવા અરમાનો માનવીના મનમાં ઉઠે. એટલે જાદવજીએ મને કીધું કે હું મૂર્ખ છું અને મારે બુદ્ધિમાન થવું છે, તો મારે શું કરવું? મેં કીધું બુદ્ધિમાન થવાના તમામ પ્રયત્નો સૌથી પહેલા છોડી દે. એને નવાઈ લાગી, શું વાત કરે, તો પછી મારે મૂર્ખ જ રહેવું? ના, એમ હું નથી કહેતો. બુદ્ધિમાન થવાના પ્રયત્નો છોડી દે એટલે શું થશે કે તારી સામે રહેશે કેવળ મૂર્ખાઈ. પછી એને સમજવાનો પ્રયાસ કરો. ભગવાન બુદ્ધને એક જિજ્ઞાસુએ પૂછ્યું કે હું ઘણી ભૂલો કરું છું, મારે એ ભૂલો સુધારવી છે, તો શું કરવું? તો ભગવાન બુદ્ધે કીધું કાંઈ જરૂર જ નથી, માત્ર ભૂલોને જુઓ. માત્ર તમે તમારી ભૂલને જુઓ, પછી ભૂલ નહીં રહે. એટલે મેં કીધું તારે ખાલી તારી મૂર્ખાઈને જોવાની છે. તો મને મારી મૂર્ખાઈ કેવી રીતે જોઈ શકાય? હું કેમ જોઈ શકું? આરી સામે તો રોજ જોવે ને. દર્પણ છે, એ દર્પણ કોઈ દી તું જેવો છો એવો જ બતાવે છે ને? બતાવે છે કે નહીં? તો કે હા. કે તું જેવો હોવો જોઈએ એવો બતાવે? તો કે ના, હું જેવો છું. એટલે તારી મૂર્ખાઈ, તારી આકાંક્ષા, તારો વિચાર, તારો આનંદ જે કંઈ છે એ બધું તને દર્પણમાં જોવા મળે. મને હા, એ વાત તો સાચી. તો આપણા આ સમાજ હારેના સંબંધો છે, વ્યક્તિ વિશેના સંબંધો, વસ્તુ સાથેના સંબંધો અને વિચાર સાથેના સંબંધો, એ છે ને એ દર્પણ છે. એ દર્પણમાં માનવી પોતાની મૂર્ખાઈ પોતે જોઈ શકે. તો એ તો મૂંઝાણો કે ભાઈ હું તો એવી મૂર્ખાઈ મેં તો કોઈ કરી જ નથી. મેં કીધું જો ચંપકલાલ શેઠે બંગલો બનાવ્યો, બરોબર, વિસામો એનું નામ રાખ્યું, મોટું કમ્પાઉન્ડ, અને શેઠને તો કેટલા સંબંધીઓ, મિત્રો, સગાઓ એ બધા ભેગા થયેલા. અને કમ્પાઉન્ડમાં જ એમણે કંદોઈને બોલાવીને જલેબી, ગાંઠિયા, તળેલા મરચા, ચા, કોફી એના કાઉન્ટર ખોલી દીધા, બરાબર? તો કે હા, તને આમંત્રણ નહોતું તોય તું પહોંચી ગયો? તો કે હા. અને તે જલેબી ખાધી, ગાંઠિયા ખાધા, માથે 2-3 કપ ચા પીધી, બરાબર? તો કે હા. અને તે વાતની શરૂઆત કરી અને બીજા મહેમાનો વચ્ચે મીંડ્યો બોલવા કે શેઠનો વબો મોટો છે ને, ક્યાંથી એના ભારતભરમાં એના મહેમાનો છે ને, વિસામો રાખ્યો છે, પણ હવે વિસામો મળે તો સારું, એવું બોલ્યો. હા, ત્યાં સુધી વાંધો નહોતો, પણ તે એમ કીધું કે શેઠને સગા સંબંધી ઘણા છે, કોક દી મળનું થશે ને તે દી આ ફળિયો ટૂંકો પડશે. હવે તું આ બોલ્યો ને ચંપક શેઠનો હાળો અહીંયા હતો હાજર, એણે તને 1 લાફો વળગાડ્યો, ખબર છે? અને 2 દાંત તારા નીકળી ગયા હતા.
એ તો સારું થયું અહીંયા પહોંચી ગયું, તમે છોડાયું. બોલ, આ મૂર્ખાઈ તને દેખાય છે? એટલે એ વિચારમાં તો પડી ગયો. જો પહેલી વાત તો એ છે કે કોઈ પણ ઠેકાણે આપણને આમંત્રણ હોય તો જ જવું, આમંત્રણ ન હોય તો ન જવું. વગર આમંત્રણે જવું એ પહેલી મૂર્ખાઈ. બરોબર. હવે તે આ કીધું કે કૂટવામાં ફળિયો ટૂંકો પડશે, આ તારો અભિપ્રાય પૂછ્યો તો ખરો કોઈએ? તો કે ના ના, હું સાચું કીધા વગર રહી નથી શકતો, માણસને સાંભળવા તૈયારી નથી. પણ કોણે તને સાચું કહેવાનું કીધું? જીવનમાં સત્ય બોલવું, પણ અપ્રિય સત્ય ન બોલવું અને પ્રિય અસત્ય ન બોલવું. આ સત્ય સમજાય છે? એટલે વિચારમાં તો પડી ગયું. હાલ જવા દે, બીજો દાખલો આપણે લઈ. હવે ગૌભા આપણે બેઠા હતા બધા, ખબર છે, તળાવની પાળે, અને ગૌભા નીકળ્યા. એટલે પૂછ્યું મેં કે ગૌભા કેની કોર જાઓ છો? ગોવિંદસિંહ રાણા અમારા મિત્ર અને પ્રવીણ એનો દીકરો, એ બાપ દીકરો બે નીકળ્યા. એટલે એમને પૂછ્યું, બાપુ કેની કોર પધારો છો? તો કે આને સારા ઠેકાણે સારી સંસ્થામાં એડમિશન મેળવવું, સારી કોલેજમાં. તો યાદવજી અહીંયા બેઠો તે બોલ્યો કે જનસંઘ પ્લોટમાં છે ને મંદ બુદ્ધિની એક નિશાળ છે. એ બોલ્યા ને ગૌભાનું મગજ ગયો, એને એક લાફો વળગાડ્યો. મેં કીધું એ યાદ છે તને? તો કે હા, પ્રવીણને 12મા ધોરણમાં 86% માર્ક આવ્યા છે કોલેજની તપાસમાં, એમાં તે મંદ બુદ્ધિનું પાછું કીધું. એટલે એને થયું કે હા, એ વાત સાચી છે. તો સારે ઘરમાં ને ઘરમાં કજ્યો છે, ખબર છે ને? તારી પત્ની રંભાએ કીધું કે આ દિવાળીએ મારે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખવો છે. તો તે શું કીધું કે તો પછી વાંહે વધશે શું? એમાં બાજ્યા હતા, ખબર છે ને, 2 જણા. અને પાછી હું અહીંયાથી નીકળ્યો એટલે બંધ થઈ ગયા. તો આ જે પ્રસંગો રહ્યા એમાં ક્યાંય તને તારી મૂર્ખાઈ દેખાય છે ખરી? એટલે એને એમ થઈ ગયું કે હા, તે સમજાવ્યા પછી હવે મને એમ લાગે છે કે આટલું જે થયું એ ખોટું છે. તો એકવાર મૂર્ખાઈને જોવો ખાલી, એટલે જ કૃષ્ણમૂર્તિ કહે છે કે સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે. જે હકીકત છે ને એ જોવો, પછી હકીકત જ તમને માર્ગ બતાવશે. આ રૂમો દરેકનો અનુભવ છે કે પ્રત્યેકને પોતપોતાના રૂમો સાફ થાય છે. સાવરણી કાઢવામાં આવે, પછી પોતું મારવામાં આવે, પછી એને ડીટોલ તેનાથી સાફ કરવામાં આવે. તો આ સાફ સફાઈ થઈ ગયા પછી છેલ્લે જે વધે ને એનું નામ સ્વચ્છતા. સ્વચ્છતા લાવવાની હોતી નથી, કચરો ઉપરથી દૂર કરવાનો હોય છે. દેહ છે ને, સ્વાસ્થ્યની કોઈ વ્યાખ્યા નથી, વ્યાખ્યા બધી દર્દોની હોય છે. આ માનવીનો દેહ છે એ દેહમાંથી દર્દો જ્યારે દર્દથી મુક્ત થાય ને પછી વધે એનું નામ સ્વાસ્થ્ય. એટલે તારા જીવનમાંથી મૂર્ખાઈ એકવાર વિદાય લે છે, પછી જે વધે એ બુદ્ધિ છે. બુદ્ધિ લાવવાની જરૂર નથી, મૂર્ખાઈ દૂર કરવાની જરૂર છે. અજ્ઞાનની ઓળખ એનું નામ જ જ્ઞાન છે. તો નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. અને એકવાર મૂર્ખાઈ જાણ્યા પછી મૂર્ખાઈ રહે ખરી જીવનમાં? એકવાર તમે જુઓ કે આ કચરો છે રૂમમાં, પછી કચરો રહેશે ખરો? એટલે વસ્તુ એની જગ્યાએ હોવી એનું નામ સ્વચ્છતા છે. આખા રૂમમાં વેરાયેલો કચરો હોય ને તો એ અસ્વચ્છતા છે. એ જ કચરો ભેગો થઈને ડસ્ટબિનમાં પડ્યો હોય તો એ સ્વચ્છતા છે. એ જ રીતે વસ્તુ એની જગ્યાએ હોય તો સ્વચ્છતા છે, એમ વિચારે એની જગ્યાએ હોય તો સ્વચ્છતા છે. અને વ્યક્તિ યોગ્ય ઠેકાણે હોય તો જ સમાજ સક્ષમ છે કે સમાજ પ્રગતિશીલ છે એનું એ ચિહ્ન બની જાય.
ભલે સારી વાત હોય પણ યોગ્ય સ્થળે ન કહેવામાં આવે તો અનર્થ સર્જે. વરરાજો ચોરીએ ચડ્યો હોય ત્યારે રામ નામ સત્ય છે એમ ન બોલે, સત્ય છે છતાંય. એટલે યોગ્ય વિચાર યોગ્ય સમયે યોગ્ય રીતે રજૂ થાય ને એમાં જ એની સાર્થકતા. અને આ રીતે મૂર્ખાઈ એકવાર જોઈ લે પછી વાંહે વધશે એ બુદ્ધિ છે. આભાર.